રાજકોટમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની સાથે દુષ્કર્મની ફરિયાદ। પાડોશમાં રહેતા શખ્સો 6 મહિનાથી દુષ્કર્મ આચરતા હોવાનો આરોપ। વિદ્યાર્થીનીના પિતાએ પાડોશી નીતિન બગથરિયા અને મધુ ધકાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઉપરોક્ત 376, 504 તેમજ 377 મુજબની જાહેરાત આ કામના ભોગ બનનાર બેન છે, જેમની ઉંમર 15 વર્ષ અને 2 માસ છે અને એમના સતત આ કામના આરોપી છે નીતિનભાઈ વાળંદ, કે જે વાળંદનું કામ કરે છે। એમની ઉપર નીચે પડોશી હતા ફ્લેટમાં, એટલે એમની ઓળખાણ થયેલી અને એમ છોકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન એકબીજાનો સંપર્ક થયેલો સગીર વયની છોકરી સાથે અને એની સાથે છોકરીને પછી નીતિનભાઈએ એમની સાથે ઓળખતા હતા, બ્યુટી પાર્લરનું કામ કરતા મધુબેન છે એમને ત્યાં જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે। હાલ બંને આરોપી નીતિનભાઈ અને મધુબેન પોલીસ કસ્ટડીમાં છે।